નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે લેવલ 1 ચેપ્ટર 91 અને ચેપ્ટર 91માં વાક્ય નંબર 901 થી 910 આપેલા છે. એ આજે આપણે શીખવાના છે. અને એમાં પહેલું વાક્ય છે વાક્ય નંબર 901. અમન એન્ડ મેરી આર ઓન ધેર વેકેશન. વેકેશન એટલે તો તમને ખબર હશે, પણ સામાન્ય પ્રકારે રજા પર જઈએ તો એને પણ વેકેશન કહેવાય. ફક્ત સ્કૂલમાં જે રજાઓ પડે એને જ વેકેશન કહેવાય એવું નથી. વેકેશન એટલે કોઈ પણ પ્રકારની છુટ્ટીઓ, કોઈ પણ પ્રકારની રજાઓ. અમન એન્ડ મેરી એટલે અમન અને મેરી બે નામ છે. આર ઓન ધેર, તેઓ તેમના વેકેશન પર છે, એટલે કે રજાઓ પર છે અથવા ગયા છે. અમન અને મેરી તેમની રજાઓ પર ગયા છે, એટલે કે ક્યાંક ફરવા ગયા છે. વાક્ય નંબર 902. અમન એન્ડ મેરી વોન્ટ ટુ ટોક ટુ મી. ફરીથી અમન એન્ડ મેરી બંને જણા વોન્ટ એટલે ઈચ્છવું, ઈચ્છતા હોવું. ટુ ટોક એટલે વાત કરવી, અને વોન્ટ ટુ ટોક એટલે વાત કરવા માંગે છે. ટુ મી કોની સાથે? તો કે મારી સાથે. અને અહીં આગળ જુઓ, અમન એન્ડ મેરી બે જણા છે, એટલે કે બહુવચન છે, એટલા માટે વોન્ટ છે. કોઈ એક વ્યક્તિ હોય તો વોન્ટ્સ આવે, એસ લાગે પાછળ, વોન્ટ્સ. અમન વોન્ટ્સ ટુ ટોક ટુ મી. જ્યારે અમન એન્ડ મેરી બે હોય તો વોન્ટ્સને બદલે વોન્ટ આવે. અમન અને મેરી મારી સાથે વાત કરવા માંગે છે. વાક્ય નંબર 903. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ ટુડે. વોટ એટલે શું, અને વોન્ટ એટલે ઈચ્છતા હોવું, એ તો આપણે આગળ જોયું. અને ડુ યુ વોન્ટ તમે કરવા માંગો છો. ટુ ડુ ટુડે આજે શું કરવા માંગો છો. કોણ? તો કે તમે. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ ટુડે તમે આજે શું કરવા માંગો છો, શું કરવા ઈચ્છો છો. વાક્ય નંબર 904. હાઉ કેન યુ સે સચ અ થિંગ. હાઉ એટલે કેવી રીતે. કેન યુ સે તમે બોલી શકો. સે એટલે બોલવું, કહેવું. સચ એ થિંગ એટલે એવી વાત, એવી બાબત. થિંગ એટલે આમ તો વસ્તુ થાય, પણ અહીં એવી વસ્તુ કે એવી બાબત કે એવી વાત એ અર્થમાં છે. સચ એ થિંગ એવી બાબત. કેન યુ સે કહી શકો. હાઉ કેવી રીતે. તમે આવી વાત કેવી રીતે કહી શકો, આવું તમે બોલી જ કેવી રીતે શકો. વાક્ય નંબર 905. આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધેટ વર્ડ. આઈ એટલે હું, ડોન્ટ એટલે ડુ નોટનું ટૂંકું રૂપ છે, અને ડોન્ટ વોન્ટ એટલે નથી ઈચ્છતો. વોન્ટ એટલે ઈચ્છતા હું, ડોન્ટ વોન્ટ એટલે નથી ઈચ્છતો. શું? તો કે ટુ હિયર. હિયર એટલે સાંભળવું, સાંભળવા નથી ઈચ્છતો. શું? તો કે ધેટ વર્ડ એ શબ્દ. હું એ શબ્દ સાંભળવા નથી માંગતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધેટ વર્ડ. જો અહીંયા હિયરમાં HEAR હિયર છે, એનો અર્થ થાય સાંભળવું, અને HERE હોય તો એનો અર્થ થાય અહીં, એટલે સ્થળ બતાવે અહીંયા એમ. વાક્ય નંબર 906. અમન વોઝ અસ્લીપ વેન આઈ ગોટ હોમ. અમન વોઝ અમન હતો, અસ્લીપ અસ્લીપ એટલે ઊંઘી જવું, ઊંઘી ગયો હતો કે ઘસઘસાટ ઊંઘમાં હતો. વહેન એટલે જ્યારે. આઈ ગોટ હોમ હું ઘરે પહોંચ્યો. મતલબ કે હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે અમન ઊંઘી ગયો હતો. વાક્ય નંબર 907. આઈ ડીડન્ટ નો યુ વેર સો રીચ. ડીડન્ટ એ ડીડ નોટનું ટૂંકું રૂપ છે, અને ડીડ નોટ નો એટલે નો એટલે જાણતા હોવું, અને ડીડ નોટ નો એટલે જાણતો નહોતો. શું જાણતો નહોતો? યુ વેર સો રીચ. રીચ એટલે અમીર હોવું, પૈસાદાર હોવું, અને સો એટલે એટલું બધું. તમે એટલા બધા પૈસાદાર હશો, એટલા બધા અમીર હશો, એની મને ખબર નહોતી. આઈ ડીડન્ટ નો મને ખબર નહોતી. યુ વેર સો રીચ તમે એટલા અમીર હશો. વાક્ય નંબર 908. લીવ યોર અમ્બ્રેલા એટ ધી ફ્રન્ટ ડોર. લીવ એટલે છોડવું, છોડીને આવવું કે મૂકવું. યોર અમ્બ્રેલા તમારી છત્રી. એટ ધી ફ્રન્ટ ડોર એટલે બહારના દરવાજા પાસે તમારી છત્રી મૂકો. છત્રી બહારે મૂકીને આવજો, પલળતી છત્રી ઘરમાં લઈને ના આવો. લીવ યોર અમ્બ્રેલા એટ ધી ફ્રન્ટ ડોર. વાક્ય નંબર 909. અમન ટોલ્ડ એવરીવન ધેટ હી વોઝ અડોપ્ટેડ. ટોલ્ડ એટલે ટેલનું ભૂતકાળનું રૂપ. ટેલ એટલે કહેવું, અને ટોલ્ડ એટલે કહ્યું. કોને કહ્યું? તો એવરીવન એટલે બધાને. ધેટ કે હી વોઝ અડોપ્ટેડ. અડપ્ટ કરવું એટલે દત્તક લેવું. અડોપ્ટેડ એટલે દત્તક લીધેલો, તેને દત્તક લેવામાં આવ્યો હતો. વાક્ય નંબર 910. ટેલ અમન ધેટ આઈ એમ સ્ટીલ ઇન અ મીટિંગ. ટેલ એટલે કહેવું. ટેલ કોને? તો કે અમનને. અમનને કહો ધેટ કે આઈ એમ સ્ટીલ ઇન અ મીટિંગ
હું હજી પણ મીટિંગમાં છું. આ સ્ટીલનો અર્થ થાય હજી પણ, STILL, સ્ટીલ એટલે હજી પણ. આઈ એમ સ્ટીલ ઇન આ મીટિંગ, હું હજી પણ મીટિંગમાં છું. અને STEAL, સ્ટીલ, એનો અર્થ થાય ચોરી કરવી. અને આ જ STEAL, સ્ટીલનો અર્થ સ્ટેનલેસ સ્ટીલ એટલે કે ધાતુ, એ અર્થમાં પણ થાય. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.